જે આપનું નામ ને પરિચય? મારું નામ હર્ષિલ દવે છે અને હું સામાજિક કાર્યકર છું આણંદ. આજે કઈ બાબતે લઈને વિરોધ કરવામાં આવ્યો છે અને આવેદનપત્ર આપવામાં? આજે વિરોધ કરમસદ આણંદ મહાનગરપાલિકાનો એક વિસ્તાર છે દેવરાજપુરા, જે છેલ્લા ઘણા સમયથી વિકાસથી વંચિત છે. પહેલા કરમસદ નગરપાલિકામાં આવતો હતો અને હાલમાં કરમસદ આણંદ મહાનગરપાલિકામાં એ વિસ્તારનો સમાવેશ થયો. પણ ત્યાં પ્રાથમિક સુવિધાનો ખૂબ અભાવ છે. પાણી નથી આવતું, સ્ટ્રીટ લાઇટો નથી, ગટર રોડની સમસ્યા છે. અને મેઇન તો એ કે જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવો જોઈએ એ પણ ત્યાં ઉઘરાવવા દેવામાં આવતો નથી. એટલે આજે અમે દેવરાજપુરાના વિકાસની ઠાઠડી કાઢીને આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને અમારો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જો આવનારા દિવસની અંદર અમારા આ પ્રશ્નો નહીં ઉકેલવામાં આવે તો આનાથી પણ ઉગ્રથી ઉગ્ર અને જ્વલંત આંદોલન કરીશું. જે આપનું નામ ને પરિચય? મારું નામ ભરતભાઈ રણછોડભાઈ સોલંકી, કરમસદના વિસ્તારની અંદર દેવરાજપુરામાં હું રહું છું. આજે અનોખો વિરોધ પ્રદર્શન કરીને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું, એની સાથે સાથે અમે અમારા ગામમાં વિકાસ જન્મ્યો જ નહીં એના માટે થઈ અને આખી સ્મશાન યાત્રા કાઢી અને કમિશનર સાહેબને એ બતાવવા માટે આવ્યા હતા કે અમારા ગામની હાલત તમે જુઓ કે વર્ષો સુધી કરમસદ નગરપાલિકામાં રહ્યા છતાં પણ અમારા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આજે પણ અમારો સીમ વિસ્તાર પીવાના પાણીથી તરસી રહ્યો છે. નથી કોઈ સ્ટ્રીટ લાઇટના ઠેકાણા કે નથી રસ્તાના ઠેકાણા. ગટર તો નામે આજ દિન સુધી અમારા ગામમાં આવેલી નથી. તમે જુઓ તો ગામની અંદર પ્રવેશવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાંથી પ્રાથમિક શાળા, મહાદેવ મંદિર, ભાથીજી મંદિર, દૂધની ડેરી, આ બધા રસ્તા આવે છે. ત્યાં લોકો ચોમાસાની અંદર ઘૂંટણસમા પાણીની અંદર લોકો અવરજવર કરે છે. બાળકો સ્કૂલની અંદર જાય છે. અમે વારંવાર રજૂઆતો કરી છે નગરપાલિકાની અંદર, ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને, તેઓશ્રી તરફથી પણ મહાનગરપાલિકામાં જાણ કરવામાં આવી છે, ભલામણ કરવામાં આવી છે. છતાં પણ આજ દિન સુધી કોઈ પગલાં ના લેવાતા ના છૂટકે કંટાળીને અમે ગ્રામજનો ભેગા થઈ અને કમિશનર સાહેબશ્રીને આ સ્મશાન યાત્રા યોજી અને આવેદન આપ્યું અને રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ.